હેલો ગાઈસ, તો હું ને મારો ભાઈ બે ગોપનાથ જઈએ છીએ. તો આપણે ગોપનાથનો સીન લેશું. ચાલો ગોપનાથ. ભાઈ છે, ભાઈની ગાડી છે, બંધ પડી ગઈ છે ભાઈની ગાડી. રસ્તામાંથી ધક્કો મારી લઈ આવ્યો પાછી. જોઈએ આપણે રિપેર કરીને પાછા જાય ગોપનાથ. ભાઈની ગાડી હમી થઈ ગઈ તો ભાઈ હરખાઈ ગયો, હાવ મોજમાં આવી ગયો. જોઉં તો કરી તમે. હાલો તો હવે આપણે જાશું ગોપનાથની સવારી કરશું. ચાલો તો. તો ફાઇનલી ગાઈસ આપણે ગોપનાથ તરફ આવી ગયા છે. હવે એમાં એવું છે કે મારો ભાઈ છે ને, એ એક ભાઈ હતા, રસ્તામાં અમને આડા આવ્યા હતા. એને કીધું સ્ટેશને જવું છે, તો એને સ્ટેશન મૂકવા ગયો છે. ગાઈસ તો ફાઇનલી આપણે આવી ગયા છે ગોપનાથ. તો આપણા ભાઈનો નજારો જોવો ખાલી. મિત્રો જોવો ગોપનાથનો નજારો જોવો. આપણે ટૂંકમાં ગોપનાથ આવી ગયા છે. તો આપણે ગોપનાથ હવે ઉપર જઈને હજી શું છે ને એ આપણે ન્યાદીને જોશું. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે ઉપર આવી ગયા છે. તો ઉપરનો માહોલ તમે જોવો છો. આપણો ભાઈ કેમ મજામાં ને? મજામાં એકદમ ઓકે. તો ડન ભાઈ. એવા રિક્ષા પડી આમ નજારો જોવો તમે ખાલી. આપણે હજી આમ આગળ આમ ઓલી બાજુ જવાનું હે. આપણે આગળ ઈ બાજુ ઉતારશું બધું. આપણે અત્યારે મંદિરે જાવ. હાલો તો મંદિરે. ભાઈ ફૂલ તર્યો ત્યાં તો આવીને ટહળવા જ માંડ્યો પાણી. ગાયો હું એ ગયો તો હું પી લો થોડું. ફાઇનલી મિત્રો આપણે ખાઈ લીધું છે. આખી થાળી સાફ કરી નાખી. હાલો હવે મને હે ને આકડો લાગી ગયો. હવે થોડો આરામ ભાઈ ને થાકોડો બહુ લાગ્યો હે. ગાડી ઉપર ચડાવી લીધી ને તો ભાઈ ને હવે કે થોડીક વાર પૂરો ખાઈને પછી જાય કે ટેબલ ઉપર બેસી ગયો છે. પહાડી પવન ને બારી આવે સરી એવું છે. પવન બહુ મસ્ત આવે છે. પછી આપણે ઓલી તો જાય હતી. ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે. આપણે હવે જાવ ઓલી બાજુની સાઈડમાં. ફાઇનલી ગાઈસ નજારો તમે જોઈ શકો છો. બહુ મજા આવે એવું છે.